ઉદ્ગીત 24 સમુદ્ર મંથન સત્સંગમાં અમૃત અને વિષ આષાઢી સંમત 1880-81 ઈસવીસન 1824 મહારાજ ગઢપુર પધાર્યા છે તે સમાચાર સારંગપુર, કારિયાણી, કુંડળ, ખાંભડા તથા આજુબાજુના ગામોમાં પ્રસરી ગયા એટલે મહારાજના દર્શન કરવા ગામો ગામથી હરિભક્તોના જૂથ ગઢપુર ઉમટ્યા. મહારાજને હરિભક્તોનો સમૂહ ગમતો. હરિભક્તોનો સમૂહ હોય તો ઉપદેશની વાતો થાય. હરિભક્તોને પણ અંદર અંદર સદ્ભાવ કેળવાય. મહારાજના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થાય. તે નિષ્ઠાની દ્રઢતાની પરીક્ષા પણ થાય. સમૂહમાં સ્વભાવ ટળે, અંતરદ્રષ્ટિ સિદ્ધ થાય અને સત્સંગના દિવ્ય આનંદનો અનુભવ થાય. તમારા દર્શનની અમને તાણી હતી. કારિયાણીથી બાપુ વસ્તા ખાચર મહારાજના દર્શને આવ્યા. મહારાજના દર્શન કરવા અક્ષર ઓરડીમાં આવ્યા ત્યારે મોટી ડેલીના બાપુ જીવા ખાચર મહારાજ પાસે બેઠા હતા. વસ્તા ખાચરને જોઈ મહારાજને આનંદ થયો. મહારાજે તેમને કહ્યું, વસ્તા ખાચર, તમારા દર્શનની અમને તાણે હતી. તમે ન આવ્યા હોત તો અમે તમોને તેડવા માણસ મોકલત. વસ્તા ખાચરને મહારાજનો તેમના પ્રત્યેનો આવો ભાવ જોઈ આનંદ થયો. પરંતુ તે જ વખતે જીવા ખાચરે મહારાજને પૂછ્યું, મહારાજ, આવડું બધું હેત? મહારાજે હસીને કહ્યું, હા, એ એવા છે ત્યારે તો અમને એમના ઉપર હેત થાય છે અને એમના દર્શનની પણ ખેંચ રહે છે. અમારા સ્વરૂપની નિષ્ઠા તેમના અંતરમાં દ્રઢ છે. અમારા સ્વરૂપમાં દિવ્ય ભાવ છે અને એવા ભાવથી તે ભક્તિ કરે છે. તેથી તેમના દર્શનથી આનંદ થાય જ. જીવા ખાચરા સાંભળી રહ્યા. હવે વસ્તા ખાચર નહીં આવે. થોડી વારે જીવા ખાચર ઉઠ્યા. ઉઠતા ઉઠતા વસ્તા ખાચરને કહ્યું, વસ્તા, હાલો ડેલીએ, ત્યાં ઉતારા કરજો. મહારાજે તરત જ કહ્યું, અહીં આવ્યા છે તે અમારી ભેગા જ ભલે રહ્યા. પરંતુ જીવા ખાચરે બહુ જ આગ્રહ કર્યો અને વસ્તા ખાચર તેમની મોહબ્બત તોડી શક્યા નહીં. તેઓ ઉઠ્યા, મહારાજને પગે લાગ્યા. મહારાજે તેમના તરફ દ્રષ્ટિ કરી નહીં. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, બાપુનો આગ્રહ છે એટલે મોટી ડેલીએ ઉતારો કરવા જાઉં છું. ઉતારો કરી પાછો આવી જઈશ. મહારાજ કાંઈ બોલ્યા નહીં. વસ્તા ખાચર ગયા. તે પછી થોડી વારે મહારાજે કહ્યું, હવે વસ્તા ખાચર નહીં આવે. તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, એમ કેમ કહો છો? મહારાજે નિશ્વાસ નાખ્યો. તે જ ભાવમાં મહારાજે કહ્યું, જીવા ખાચર અને બુઢ્ઢા દાદલના શબ્દોથી તે ઘાયલ થઈ જશે. અમારા સ્વરૂપની નિષ્ઠાની દ્રઢતા તૂટશે. અમારો અભાવ આવશે. આપણે જ ભગવાન કહી તેમને મોટા કરી દીધા. વસ્તા ખાચર બાપુ જીવા ખાચરના દરબારમાં ગયા. અહીં જીવા ખાચરે તેમની સારી સરભરા કરી. અમૃતમય ભોજન જમાડ્યા અને પછી ડેલીએ ડાયરામાં સૌ બેઠા. બુઢ્ઢો દાદલ વસ્તા ખાચરની સેવામાં ખડે પગે હતો. ધીરે ધીરે તેણે વાત શરૂ કરી. વસ્તા બાપુ, મહારાજ તમારા વખાણ કરે છે અને તમારા દર્શને તેમને આનંદ થાય છે. એ બધા શબ્દોનો મર્મ તમે સમજ્યા? વસ્તા ખાચર મૂઢ બની આ શબ્દો સાંભળી રહ્યા. ત્યારે પગ દાબતા દાબતા બુઢ્ઢા દાદલે ફરી કહ્યું, મોટા બાપુ, વસ્તા બાપુ તો ભોળા છે એટલે લાંબી બુદ્ધિ પોગાડે નહીં. વસ્તા ખાચરા આ સંબદ્ધ વાતો સાંભળી આભા બની ગયા. જીવા ખાચરે તેમની મૂંઝવણ પારખી લીધી. તેમણે બુઢ્ઢાને ઇશારો કર્યો. તેણે આગળ ચલાવ્યું. આ ધરમકુળ આવ્યું દાદાના દરબારમાં. દાદાના દરબારનો કેટલોક ભાગ મહારાજે કબજે કરી લીધો ને ધર્મકુળને રહેવા આપી દીધો. વળી સાંભળ્યું છે કે દાદાનો ગઢડામાં જે ભાગ છે તેના 2 ભાગ કરી મહારાજ તેમના બંને ભાઈઓને તેમાંથી એક એક ભાગ આપી દેવાના છે. દાદો તો મૂરખ છે, પણ બીજા તમારા જેવાનાએ મહારાજ આમ વખાણ કરી ભોળવીને ગરાસ પડાવી લેશે. મને તો આ બધા એંધાણ કંઈ સારા લાગતા નથી. આપણે જ ભગવાન કહીને તેમને મોટા કરી દીધા એટલે તેમણે આપણી ભોળપનો લાભ લઈ પોતાનો કુળ બોલાવી પગ પહોળા કરવા માંડ્યા છે. વસ્તાનું અંતર ડહોળાવા લાગ્યું. વસ્તાના અંતરમાં આ શબ્દો પેઠા અને તેનું અંતર ડોળાવા માંડ્યું. બુઢ્ઢા દાદલે ફરી ઝેર રેડ્યું. બાપુ, અમરત જેવા વેણથી કાઠીઓને ભોળવીને એમણે પથારો લાંબો પાથરી દીધો છે. હવે જો બધા કાઠી ભાયા તો જાગશે નહીં તો વગર ધીંગાણે સૌના ગરાસ આ પૂરબીઓ ભગવાન પડાવી લેશે. તમને કેટલો ઘસારો આપે છે. દિવાળી, અન્નકૂટ બધું રંગે ચંગે તમારે ત્યાં ઉજવે,
ભક્તોને તેડાવે અને તમારે ખર્ચે મોટપ પામે. વસતા ખાચરની નજર સમક્ષ પોતાને ત્યાં કરેલી દિવાળી અને અન્નકૂટના ઉત્સવો તરવા લાગ્યા. હજારો હરિભક્તો સંતોથી કારિયાણી ગામ તેની સીમ ઉભરાઈ જતી અને મહારાજ મંચ ઉપર બેસી સૌને દર્શન દેતા, વાતો કરતા અને ભક્તો તેમની જય બોલાવતા. તેમને થયું, ઘસારો હું ખમું અને વાહ વાહ એમની થાય. તેના અંતરમાં મંથન શરૂ થયું. તેના મોઢાના ભાવ ઉપરથી જીવા ખાચર સમજી ગયા, એટલે હમણાં હવે આટલી જ વાતો રાખી બીજું ઝેર બપોર પછી પાવાનું રાખ્યું. આંખના ઇશારાથી બુઢ્ઢા દાદલને તેમણે મૂંગા રહેવા કહી દીધું. સાંજે મહારાજે તેમને બોલાવવા પાર્ષદ મોકલ્યો. પાર્ષદે આવીને કહ્યું, મહારાજે કહ્યું છે કે ઉતારો ત્યાં જ રાખવાનો છે, માટે ઘોડી લઈને જ આવો. એટલું કહીને પાર્ષદ ગયો. તરત જ જીવા ખાચરે કહ્યું, જોયું ને, અહીં ઉતારો રાખ્યો એ એમને ન ગમ્યું. એમની ચાલ જ અવળી છે. વસતા ખાચર કાંઈ બોલી શક્યા નહીં, નીચું જોઈ રહ્યા. તેમણે થોડી વારે કહ્યું, હું જરા દાદાના દરબારમાં જઈ આવું. હા જાઓ. હજુ વધુ સવાદ લેવો હોય, વધુ પગ પેસારો કરાવવો હોય તો પધારો, પણ આ શબ્દો સંભાળી રાખજો. બુઢ્ઢા દાદલે અડધી આંખ મીંચતા કહી દીધું. આ જીવ હવે જરૂર મોક્ષના માર્ગથી પડશે. વસતા ખાચર ચાલતા જ દાદાના દરબારમાં આવ્યા. મહારાજ પાસે આવ્યા એટલે મહારાજે પૂછ્યું, ઘોડી લઈને આવ્યા છો કે એમને એમ? તેમણે કહ્યું, કાલે તો કારિયાણી પાછું જાવું છે, તે એક દી માટે વળી ક્યાં ઉતારો ફેરવવો? એટલું કહીને તેમણે ત્રાંસી નજરે મહારાજ સામું જોઈ લીધું. મહારાજ આ શબ્દો સાંભળી ઉદાસ થઈ ગયા. તેમને લાગ્યું કે આ જીવ હવે જરૂર મોક્ષના માર્ગથી પડશે. જીવા ખાચરના ચાકર બુઢ્ઢા દાદલ હજી ઝેર રેડવામાં બાકી રાખશે નહીં. મહારાજે નિશ્વાસ મૂકતા કહ્યું, ભલે, તમારો વ્યવહાર રહ્યો એટલે તમને ઠીક લાગે તેમ કરો, પણ ત્યાંની વાતમાં બહુ ઊંડા ઉતરશો નહીં. મહારાજે આ શબ્દો કહ્યા અને વસતા ખાચરના અંતરમાં બેઠેલો વિષ વધુ પ્રબળ બન્યું. તેને બુઢ્ઢાના શબ્દો સાચા લાગ્યા. તેને લાગ્યું કે મહારાજ જાળ પ્રસારતા જાય છે. તે કાંઈ પણ બોલ્યા નહીં. થોડીવાર મૌન છવાયું. પછી વસતા ખાચર ઉઠ્યા અને કહ્યું, હું જાઉં છું. મુક્તાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, દાદા ખાચર તથા અન્ય સભાજનો આ જોઈ રહ્યા. વસતા ખાચર ગયા એટલે મહારાજે કહ્યું, વસતાના અંતરમાં વિષ રેડાઈ ગયું છે. થોડું બાકી છે તે હજુ હવે રેડાશે. વસ્તુ હવે દાદાના દરબારમાં અમારા દર્શને આવશે નહીં. બીજે દિવસે વસતા ખાચર મહારાજને મળ્યા સિવાય જ કારિયાણી ચાલ્યા ગયા. મહારાજને તે ખબર મળ્યા એટલે મહારાજ વધુ ઉદાસ થઈ ગયા. સત્સંગના સ્તંભ જેવા માંચા ખાચરના ભત્રીજા માંચા ખાચરને યોગે સત્સંગમાં મોટેરા થઈ ગયા હતા. જીવ રંગાઈ ગયો હતો. તે હવે કુસંગની જાળમાં ફસાઈ મોક્ષ બગાડી રહ્યા છે. મહારાજ બોલ્યા, ભગવાનનો ભક્ત એકાંતિક ધર્મમાંથી આ મોક્ષ માર્ગમાંથી પડે એ જ તેનું મૃત્યુ છે. દેહે કરીને મરવું એ મૃત્યુ નથી. ત્યાં બેઠેલા સૌ આ શબ્દોનો મર્મ સમજી ગયા. વસતા ખાચર એ તો આપણા ખાતાનો જીવ છે. થોડી વારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, વસતા ખાચર એ તો આપણા ખાતાનો જીવ છે, તેને નરકમાં જવા દેવાય? એટલું કહીને ભગુજીને કહ્યું, કાલે સવારે આપણે કારિયાણી જવું છે. દાદા ખાચરને પણ કહેજો કે તૈયાર થઈ જાય. ભોળા માનવીને ભરમાવા માટેની આ ભક્તિની ભ્રમજાળ નથી. બીજે દિવસે વહેલી સવારે મહારાજ, મુક્તાનંદ સ્વામી તથા બે સંતો, દાદા ખાચર અને થોડા પાર્ષદોને લઈને કારિયાણી જવા નીકળી ગયા. મહારાજ ક્યાં પધારે છે તે વાતની દરબારમાં કોઈને ખબર પડવા દીધી નહીં. સૂરજ ઉગતા મહારાજ કારિયાણી પહોંચી ગયા. તે વખતે વસતા ખાચર સ્નાનાદિક ક્રિયાથી પરવારી ગયા હતા. ગોખલામાં મહારાજે આપેલી ધર્મભક્તિ અને પોતાના સ્વરૂપની તથા નરનારાયણ દેવની છાપો નિત્ય પૂજાને અર્થે રાખી હતી. તેઓ તે મૂર્તિઓ સમક્ષ ઊભા હતા. મનમાં મંથન થતું હતું. બુઢ્ઢા દાદલની કહેલી વાતમાં બાપુ જીવા ખાચરની અનુમતિ હશે જ. બાપુ જીવા ખાચર બુદ્ધિશાળી પુરુષ છે. ભાવનગરના નરેશ પણ તેમને સન્માને છે, તેથી તેમનું માનવું ખોટું હોય નહીં. વસતા ખાચર આ વિચારના વમણમાં અટવાયા હતા કે ગોખલામાં મૂર્તિઓ રાખી છે તેની હવે પૂજા કરવી કે જગતના ભોળા માનવીને ભરમાવા માટે ભક્તિની ભ્રમજાળમાં પડ્યા રહેવું. એટલામાં મહારાજ તે ઓરડામાં પધાર્યા અને બોલ્યા, વસતા ખાચર, ભોળા માનવીને ભરમાવા માટેની આ ભક્તિની ભ્રમજાળ નથી. આ તો ભક્તિની જાળ ભોળા માનવીને જગતની જંજાળમાંથી મુક્ત કરી તેનું કલ્યાણ કરવા માટે બિછાવી છે.
આ સાંભળી વસતા ખાચરે આશ્ચર્યવત પાછળ જોયું. મહારાજ બોલી રહ્યા હતા. તેના જ અંતરના વિચારો મહારાજ કહી રહ્યા હતા. તેને વિચાર આવવા લાગ્યા. બુઢા દાધલે કહ્યા પ્રમાણે આ માયાવી પુરુષ છે ને કાઠીઓના ગરાસ પડાવવા આવ્યા છે કે તેથી કંઈક અધિક છે. મહારાજ તેના સામું જોઈ હસ્યા અને કહ્યું, બાપુ, કાઠિયાવાડની નાની રિયાસતના કાઠીઓના ગરાસ પડાવી લેવાનો અમારો ઈરાદો હોત તો ધરમપુરના રાણી માતા અમને રાજ્ય સોંપતા હતા. તે કેમ અમે ઠોકરે માર્યું? તમારી રિયાસતો તો 2 કે 5 ગામની હશે, પણ તેના તાબામાં તો 500 ગામ હતા. વસતા ખાચરે મહારાજના શબ્દોથી ફરી આંચકો અનુભવ્યો. મહારાજ અંતરમાં ઉઠેલા વિચારો, એ જ શબ્દો અત્યારે મહારાજ કહી રહ્યા છે. આ તે કેવળ પુરબિયા બ્રાહ્મણ છે કે તેથી કંઈક વિશેષ? તેમનું હૃદય વલોવાવા લાગ્યું. આશીર્વાદ આપો, આપના સ્વરૂપમાં ક્યારેય મનુષ્ય ભાવ ન આવે. મહારાજ બહાર આવી ઓસરીમાં બિછાવેલ ઢોલિયા ઉપર બિરાજી ગયા. સામે જ મુક્તાનંદ સ્વામી તથા સંતો બેઠા. દાદા ખાચર પણ પાસે બેસી ગયા. વસતા ખાચર ધીરે ધીરે ઓરડામાંથી બહાર આવ્યા. તેનું મુખ પૃથ્વી તરફ જ ઢળેલું હતું. તેણે મહારાજને હાથ જોડ્યા. મહારાજ, મારો અપરાધ ક્ષમા કરો. મને બુઢા દાધલે ભરમાવ્યો. તેના શબ્દોમાં બાપુ જીવા ખાચરની પણ મેં અનુમતિ જોઈ. મહારાજ, અમે તો જીવ કહેવાઈએ, વળી અભણ. જ્ઞાનની વાતમાં ઊંડી સૂઝ પડે નહીં, તેથી અંતર ભમી ગયું હતું. પણ આપે મને ઉગાર્યો, મારું અંતર પકડી લીધું, મારા વિચારો જાણી સમાધાન કરી દીધું. મારું અંતર હવે ચોખ્ખું થઈ ગયું છે. મહારાજ, મને આશીર્વાદ આપો કે આપના સ્વરૂપમાં ક્યારેય મનુષ્ય ભાવ ન આવે. મહારાજ તેમના શબ્દોથી રાજી થયા. તેમણે કહ્યું, આશીર્વાદથી એ ન થાય વસતા બાપુ, એ તો સમજણ કેળવવાથી, સમાગમ કરવાથી અને કુસંગથી દૂર રહેવાથી જ થાય. અમે તો તમને મોટી ડેલીએ જવાની ના કહી હતી, પણ તમે મોહબ્બત મૂકી શક્યા નહીં. હા મહારાજ, આપની આજ્ઞા લોપી ત્યાં ગયો અને બુઢા દાધલના શબ્દોએ મને ઘાયલ કરી દીધો. વસતા ખાચરે અશ્રુભીની આંખે 2 હાથ જોડીને કહ્યું, આ બધા કાઠીઓ મૂરખ છે? દાદા ખાચર આ બધું અત્યાર સુધી શાંતિથી સાંભળી રહ્યા હતા, પરંતુ બુઢા દાદલની વાત આવી ત્યારે તેમનાથી રહેવાયું નહીં. તેમણે કહ્યું, વસતા, કોઈનામાં નહીં ને આસુરી બુદ્ધિવાળા બુઢા દાદલના વચનમાં તને વિશ્વાસ આવી ગયો? સુરા આપા ભોળા, બોટાદના દાહા બાપુ મૂરખ, આ બધા કાઠીઓવાળા ખુમાણ અને ખાચરો અત્યારે તો મહારાજના સંબંધે બ્રહ્માનંદને હિલોળે ચડ્યા છે અને તારા અંતરમાંથી મહારાજનું ભગવાનપણું આથમી ગયું. તું તે શું સમજ્યો? બુઢા દાદલ તો મહારાજ પાસે રહીને અત્યાર સુધી 100 મણ પ્રસાદી મહારાજની ખાઈ ગયો હશે, પરંતુ ધર્મકુળને ત્યાં મહારાજ જમવા જાય ને તેને ત્યાં ન લઈ જાય એટલે તેને મહારાજનો અભાવ આવ્યો. મહારાજની સેવામાંથી નીકળી ગયો અને મોટી ડેલીવાળાએ તેને સંઘર્યો. આ એક નમાલા માણસના શબ્દો ઉપર તને મહારાજમાં મનુષ્ય ભાવ આવ્યો? વસતા ખાચર નીચું મોં રાખી સાંભળી રહ્યા હતા. તેણે તરત જ કહ્યું, દાદા, તું સાચું કહે છે. તેણે મને એવા જ વેણ કહ્યા કે મહારાજ ધર્મકુળને કાઠીઓનો ગરાસ આપી દેવાના છે. મુક્તાનંદ સ્વામીને પણ આ ઘટના આશ્ચર્યજનક લાગી. 24 કલાકમાં આ શું બની ગયું? વર્ષોથી પાકી કરેલી નિષ્ઠા આમ એકાએક કેમ ઓસરી ગઈ? તેમણે વસતા ખાચરને કહ્યું, વસતા બાપુ, જે કોઈ મહારાજ વિરુદ્ધ અવળા શબ્દો નાખે તો ગમે તેટલી મોહબ્બત હોય, પણ ત્યારે તેવાની મોહબ્બત તોડી નાખવી જોઈએ, નહીં તો આપણું કલ્યાણ બગડી જાય અને મનુષ્ય જન્મ મળ્યાનો હેતુ માર્યો જાય, ફેરો ફોગટ થાય. વસ્તાની ફજેતી થાય એવું કરવું નહીં. વસતા ખાચરનું અંતર પશ્ચાતાપથી બળવા લાગ્યું. આ શૂરવીર કાઠી અત્યારે આધ્યાત્મિક બળ વગર નિસ્તેજ બની ગયો હતો. મહારાજે તેને પુનઃ સતેજ કરી દીધો. પછી કહ્યું, બાપુ વસતા ખાચર. તરત જ વસતા ખાચરે કહ્યું, મહારાજ, તમારે મને એવું ન કહેવું, ફક્ત વસતો જ કહેવો. મહારાજ હસ્યા. પછી કહ્યું, હવે તમારું અંતર ચોખ્ખું થઈ ગયું છે, માટે ફરીથી ગઢપુર આવો તો દરબારમાં જ ઉતારો રાખવો અને બીજે ક્યાંય જાઓ તો પણ ખરી નિષ્ઠાવાળાના સંગે જ રહેજો, તો તમારો સત્સંગ નિર્વિઘ્ને પાર પડી જશે. એટલું કહી મહારાજ ઉઠ્યા એટલે વસતા ખાચરે કહ્યું, મહારાજ, થાળ જમીને જાઓ. મહારાજે કહ્યું, આજે નહીં, ગઢડામાં કોઈને કાંઈ કહ્યું જ નથી
એટલે વિશેષ મોડું થાય તો બધા ગોતવા નીકળે, એમ કહીને મહારાજે માણકીનું પલાણ સરખું કર્યું. પછી છલાંગ મારી સવારી કરી. તરત જ માણકીએ ગઢડાની વાટ પકડી. મુક્તાનંદ સ્વામી તથા સંતો અને દાદા ખાચર પણ મહારાજ સાથે નીકળી ગયા. મહારાજ ગઢપુર પધાર્યા ત્યારે દિવસ સારી રીતે ચડ્યો હતો. દરબારમાં સૌ વિમાસણમાં પડી ગયા હતા કે મહારાજ ક્યાં ગયા, ફરી કાંઈ રીસાવાનું પ્રકરણ તો શરૂ નથી કર્યું ને. મુકુંદ બ્રહ્મચારી પણ અક્ષર ઓરડીમાંથી દરબારમાં અને દરબારમાંથી અક્ષર ઓરડીમાં આંટા મારતા હતા. મહારાજ પધાર્યા ત્યારે તેમનું અંતર હેઠું બેઠું. સૌના હૈયા પણ ટાઢા થયા. બધા પૂછવા લાગ્યા કે મહારાજ આટલા વહેલા ક્યાં ગયા હતા, પરંતુ કોઈએ કાંઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. મહારાજે સૌને આજ્ઞા કરી હતી કે કાર્યાણીની વાત કોઈને કરવી નહીં. વસતા બાપુને દેશકાળ આવી ગયો પણ તરત ટળી ગયો, માટે એ વાત બહાર પાડવી નહીં. વસ્તાની ફજેતી થાય એવું કરવું નહીં. તેથી ગઈકાલના પ્રસંગની વાત ત્યાં જ ડટાઈ ગઈ. મહારાજ દરબારમાં આવી દરબારના ઉગમણા બારની ઓરડીએ સોમાબાઈના ઓરડાની ઓસરીમાં દક્ષિણાભિમુખ કરીને બિરાજમાન થયા. તેમની પાસે મુક્તાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, વરતાલથી મંદિરના કામકાજના સમાચાર આપવા આવેલા બ્રહ્માનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી તથા અન્ય સંતો પણ હતા. એટલામાં મહારાજ માટે મૂળજી બ્રહ્મચારી થાળ લઈ આવ્યા. મહારાજ સન્મુખ થાળ મૂક્યો એટલે મહારાજે તેમની સામું જોયું. પછી કહ્યું, અક્ષર ઓરડીમાં થાળ લાવવો હતો ને? બ્રહ્મચારી મૂંઝાયા પણ તરત જ બોલ્યા, મહારાજ, આ બધા સંતોને આપના દર્શનનો લાભ મળતો રહે અને વળી પ્રસાદી પણ મળે, તેથી થાળ અહીં જ લાવ્યો. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, બ્રહ્મચારીને નથી પ્રસાદીનો લોભ કે નથી દર્શનની આકાંક્ષા, એ તો સેવામાં જ મસ્ત છે. જેવો અમારો મહિમા સમજે છે તેવો સંતો અને હરિભક્તોનો પણ મહિમા સમજે છે. એટલું કહીને મહારાજ જમવા લાગ્યા. આ સમયે આ બાવળિયાના મોટા ભાગ્ય. જમતા જમતા સામે બાવળ હતો તે સામી મહારાજની દ્રષ્ટિ ગઈ. પછી હસતા હસતા બોલ્યા, આ સમયે આ બાવળિયાના પણ મોટા ભાગ્ય છે કે પુરુષોત્તમ નારાયણની તેના ઉપર દ્રષ્ટિ પડી ગઈ. વળી થોડી વારે ફરી કહ્યું, અને આ નિંબતરુ? તેના પણ અતિ મોટા ભાગ્ય. અમે તેની નીચે બેઠા, સભા કરી અને તેના છાયામાં અનંત પ્રકારની લીલા કરી. સંતો સૌ ખૂબ જ રસપૂર્વક આ સાંભળી રહ્યા હતા. મહારાજ જમતા જાય અને બોલતા જાય, અને તમારા જેવા સંતો, આ હરિભક્તો અને આજે અમારા સંબંધમાં જે આવ્યા છે તે સૌના પરમ ભાગ્ય છે. અરે, પશુઓ જેનું દૂધ દહીં અમે જમ્યા છીએ, જે ઝાડના ફળ અને ફૂલ અમારા ઉપયોગમાં આવ્યા છે, તે સર્વે અતિ ભાગ્યશાળી છે, અને તે સૌનું એક જન્મે કે બીજા જન્મે જરૂર કલ્યાણ થશે. અમને 3 વાત ગમતી નથી. તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, હજુ બીજો જન્મ લેવો પડશે? ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું, અમારા સ્વરૂપનો તત્વે સહિત જેને નિશ્ચય થયો હશે તેનું તો આ જ જન્મે કલ્યાણ થઈ જશે. એટલું કહીને મહારાજ બોલ્યા, સાંભળો, તમારા સૌના અતિ મોટા ભાગ્ય છે તે તો સાચું, પરંતુ અમારી રુચિ પણ સમજવી પડશે. અમને જે ગમતું હોય તે કરવું અને જે ન ગમતું હોય તે ન જ કરવું. મહારાજ પાણી પીવા અટક્યા. બ્રહ્મચારી પણ પીરસતા અટક્યા એટલે મહારાજે હસીને કહ્યું, જુઓ, આ બ્રહ્મચારી અમારી કેવી રુચિ જાણે છે. અમે પાણી પીએ છીએ એટલે પીરસતા નથી. કઈ વાનગી કેટલી જોઈશે તે અમારી મરજી જાણીને જ પીરસે છે. એટલું કહીને મહારાજે ચડું કર્યું. બ્રહ્મચારી આથી મહારાજ સામે જોઈ રહ્યા. મહારાજ હસ્યા. પછી બોલ્યા, સાંભળો, અમને 3 વાત ગમતી નથી. એક તો મનમાં અકડ રહે અને કોઈને નમે નહીં. બીજું, પોતાની જાણે મોટા થવાનું કરે તે. અને ત્રીજું, સંત કે હરિભક્તોનો દ્રોહ કરે તે. આ 3 વાતમાં અમારી પ્રસન્નતા નથી. માટે ભગવાનના ભક્તે સદા માનરહિત અને સરળપણે વર્તવું. આટલી વાત કરીને મહારાજ ઉઠ્યા. બ્રહ્મચારીએ મુખવાસ આપ્યો. પછી મહારાજે કહ્યું, આ સત્સંગમાં અમૃત પણ છે અને વિષ પણ છે. મંથન કરીએ ત્યારે બંને નીકળે. અમૃત પીને અમર થવું, પણ વિષના પારખાના કરવા. મહારાજની આ વાત મુક્તાનંદ સ્વામી તથા દાદા ખાચર સમજી ગયા. બીજાને મહારાજનું આ વાક્ય ઉપદેશના સૂત્ર જેવું લાગ્યું. આપના દિવ્ય ચરણારવિંદ મારી છાતીમાં આપો.
થોડા દિવસ બાદ જંબુસર બારાના શ્રી ગામના હરિભક્તો ગઢપુર આવ્યા, મહારાજના દર્શન કર્યા અને તેમના પંથકમાં વિજ્ઞાનાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો હતો તે બધી વાત કરી. પછી મહારાજને તેમણે કહ્યું, અમારે અમારા ગામમાં કથા કરાવવી છે, તો વિજ્ઞાનાનંદ સ્વામીને મોકલો તો ભાગવતની કથા થાય અને મુમુક્ષુઓને લાભ મળે. મહારાજે તેમની વાત સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામીને બોલાવ્યા. તેઓ આવ્યા એટલે મહારાજે તેમને કહ્યું, તમારે આ હરિભક્તો સાથે શ્રીગામ જવાનું છે, ત્યાં તેમને ભાગવતની પારાયણ કરાવવી છે. વિજ્ઞાનાનંદ સ્વામીએ આ સાંભળી હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ, ભાગવત હું ભણ્યો છું, પણ કથા કરવા જેટલી આવડત અને બુદ્ધિ નથી. મહારાજ તેમની દીનવાણી સાંભળી પ્રસન્ન થયા. પછી કહ્યું, સ્વામી, અમારી આજ્ઞાથી તમારે જવાનું છે. બુદ્ધિ શક્તિના દાતા અમે છીએ, માટે નિધડક બનીને જાઓ. વિજ્ઞાનાનંદ આ સાંભળી રહ્યા. મહારાજની આજ્ઞા હતી એટલે હવે તેમને ગયા સિવાય છૂટકો જ ન હતો. તેમણે હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ, આપની આજ્ઞા છે તેથી હું જઈશ, પરંતુ આપ મને આપના ચરણારવિંદ છાતીમાં આપો, તેથી તે દિવ્ય ચરણ કમળના દર્શન કરતાં કરતાં કથા કરી શકું. તેમના આવા ભક્તિભાવથી મહારાજ પ્રસન્ન થયા. તરત જ કેસર મિશ્રિત ચંદન મંગાવ્યું, પોતાના બંને ચરણકમળ તેમાં બોળીને સ્વામીની છાતીમાં અંકિત કર્યા. સ્વામી આ દિવ્ય સ્પર્શથી કૃતકૃત્ય થઈ ગયા. તેમને લાગ્યું કે એક નવા ચેતનનો તેમના શરીરમાં સંચાર થયો છે. તેમણે મહારાજને પૂછ્યું, મહારાજ, ક્યારે નીકળવાનું? કાલે થાળ જમીને જજો. મહારાજે કહ્યું. ગઢપુરમાં ઉત્સવોની પરંપરા. આષાઢી સંવત 1881નું વર્ષ બેસી ગયું. દેવપોઢી એકાદશીનો ઉત્સવ મહારાજે ગઢપુરમાં કર્યો. સૌ સંતોને વિશેષ નિયમો આપ્યા. ત્યારબાદ જન્માષ્ટમીનો ઉત્સવ પણ ગઢપુરમાં જ કર્યો. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને વરતાલ જવા આજ્ઞા કરી. ત્યારે કહ્યું હતું કે અમે ગઢપુરમાં જ રોકાવાના છીએ. કાર્તિકમાં પ્રતિષ્ઠાનો મુહૂર્ત રાખજો અને અમને ખબર આપજો, એટલે અમે વહેલા આવી જઈશું. મહારાજ ભગાદોશીને જોવા બોટાદ જાય છે. થોડા દિવસ બાદ બોટાદથી એક પાર્ષદ દરબારમાં આવ્યો અને તેણે મહારાજને કહ્યું, મહારાજ, ભગાદોશીને અસાધ્ય મંદવાડ થયો છે. છેલ્લી ઘડી છે ને આપના દર્શનની ઝંખના છે. મહારાજ આ સાંભળી એકદમ ઊભા થઈ ગયા. તેમણે નાજા જોગિયાને બોલાવીને કહ્યું, ઘોડી તૈયાર કરીને લાવો, હમણાં જ બોટાદ જવું છે. એટલામાં જીવા ખાચર ત્યાં આવ્યા. તેણે આ સમાચાર સાંભળ્યા. તેણે કહ્યું, મહારાજ, ઘડીક ખમો, હું પણ તમારી સાથે આવું છું. મહારાજે એકદમ તેમના સામું જોયું. પછી કહ્યું, તમે જલ્દી તૈયાર થાઓ, અમે તમારી ડેલીએ આવીએ છીએ. જીવા ખાચર તરત જ તેમની ડેલીએ ગયા. થોડી વારે મહારાજ નાજા જોગિયાને લઈને જીવા ખાચરની ડેલીએ પધાર્યા. ત્યારે જીવા ખાચર ફળિયામાં ખાટલામાં બેઠા હતા અને ભાયાતો સાથે વાતો કરતા હતા. તે જોઈ મહારાજે તેમને કહ્યું, જીવા ખાચર, તમે હજુ સાબદા થયા નથી? એટલે જીવા ખાચરે મહારાજને કહ્યું, મહારાજ, તમે હવે માંડી વાળો, હમણાં જ વાવડ આવ્યા કે ભગાદોશી તો દેહ મેલી ગયા. મહારાજ આ સાંભળી રહ્યા. પછી ધીરેથી તેમણે જીવા ખાચરની આંખમાં આંખ પરોવીને કહ્યું, બાપુ, ભગાદોશી ધામમાં ગયા એવું તમે અમને કહો છો? એટલું કહીને મહારાજે કહ્યું, બાપુ, તમારે ન આવવું હોય તો રહેવા દો, અમે જઈએ છીએ. તરત જ મહારાજ નાજા જોગિયા સાથે બોટાદ જવા નીકળી ગયા. મહારાજ ચોટીંગડાના પાદરે પહોંચ્યા. ત્યાં પુષ્કળ વરસાદ થયો. મહારાજના જરીના વસ્ત્રો તથા માણકીનું જરીનું પલાણ બધું જ પલળી ગયું. તે જોઈ નાજા જોગિયાએ કહ્યું, અરે મહારાજ, આ તો ખરેખરની થઈ. ત્યારે મહારાજે તેની સામે જોઈ જરા જોરથી કહ્યું, શું ખરેખરની થઈ? આવા 100 પલાણને વસ્ત્રો ભગાદોશી ઉપર ઘોળ્યા કરી નાખીએ એવા એ ભગત છે. નાજા જોગિયા મહારાજની આંખ જોઈ ચૂપ થઈ ગયા. મહારાજ એમને એમ ભીના વસ્ત્રે બોટાદમાં પધાર્યા અને સીધા ગોદડ ખાચરના દરબારમાં આવ્યા. અહીં ભીના વસ્ત્રો બધા કાઢી નાખ્યા, કોરા વસ્ત્રો પહેર્યા, માણકીનું પલાણ પણ ઉતારીને સૂકવવા મૂકી દીધું. મહારાજ પછી ભગાદોશીને ત્યાં પધાર્યા. ભગાદોશી ખાટલામાં સૂતા સૂતા મહારાજનું નામ રટણ કરતા તેમના દર્શનની ઝંખના કરતા હતા. એટલામાં મહારાજ તેના ખાટલાની બાજુમાં ખુરશી હતી તે ઉપર બેસી ગયા. મહારાજે તેમને માથે હાથ ફેરવ્યો એટલે તેમણે આંખો ઉઘાડી. મહારાજે જરા મોટેથી કહ્યું, ભગાદોશી, આમ જુઓ, તમે અમને સંભાળતા હતા ને? અમે આવી ગયા. તરત જ ભગાદોશીએ મહારાજ સામું જોયું. તેની આંખોમાંથી ચોધાર આંસુ પડવા માંડ્યા. મહારાજે કહ્યું, રડશો નહીં, આ ટાણું રોવાનું નથી. ત્યારે ભગાદોશીએ કહ્યું, મહારાજ, આપની ભક્તવત્સલતા
આપની કરુણા જોઈ મારી આંખમાંથી હર્ષના આંસુ પડે છે. મને મરવાની બીક નથી. એ તો આ દેહ છોડી દિવ્યતનું ધારણ કરી અક્ષરધામમાં આપની સન્મુખ જ બેસવાનું છે. એમાં તો ઉલટાનો આનંદ છે. મહારાજે તે સાંભળી કહ્યું, પણ અમારે તમને હમણાં ધામમાં મોકલવા નથી. હજી ગઢડાનું મંદિર પૂરું થાય અને પ્રતિષ્ઠા થાય તેના દર્શન કરાવવા છે. એમ કહી મહારાજે કહ્યું, આમને સાકરની રાબ પાવ. મહારાજની આજ્ઞા પ્રમાણે સાકરની રાબ બનાવી ભગાદોશીને પાઈ. પછી મહારાજ ત્યાંથી નીકળી ગોદડ ખાચરના દરબારમાં પધાર્યા. અહીં થાળ જમી મહારાજ ગઢડા જવા નીકળી ગયા. અમારી સાથે પણ આવી છેતરામણ? મહારાજ ગઢપુર પહોંચ્યા અને પ્રથમ જીવા ખાચરની ડેલીએ ગયા. જીવા ખાચર તે વખતે પણ ભાયાતો સાથે અલકમલકની વાતો કરતા હતા. મહારાજને આવતા જોઈ તે ઊભા થઈ ગયા. મહારાજે ઘોડીની સરક નાજા જોગિયાને આપી. પછી જીવા ખાચર પાસે આવ્યા. તેમને કહ્યું, જીવા ખાચર, ભગાદોશીને તો હવે સુવાણ છે. ધામમાં ગયાના ખબર તમને કેણે આપ્યા હતા? જીવા ખાચર થોડીવાર તો કાંઈ બોલ્યા નહીં. પછી ધીરેથી કહ્યું, એ તો ઉડતા ખબર આવ્યા હતા એટલે મેં આપને કહ્યું. મહારાજા સાંભળી થોડા સખત થઈ ગયા. તેમણે કહ્યું, કોઈના ધામમાં ગયાના ઉડતા ખબર મળે તો તે માની લેવા, તપાસ ન કરવી. આ તો બોટાદના નગરશેઠ કહેવાય, કોઈ નાનું માણસ ન કહેવાય. વળી આપણા પરમ ભક્ત છે, તેને માટે આવા ખબર વહેતા મૂકવા તે ઠીક ન કહેવાય. અમને ભગવાન જાણ્યા પછી પણ અમારી સાથે આવી છેતરામણ? જીવા ખાચર કાંઈ જ બોલી શક્યા નહીં. મહારાજ એટલું કહીને તરત જ નીકળી બહાર આવી ઘોડીઓ પર બિરાજી દાદાના દરબારમાં આવી ગયા. આડસર કોરે રહી નથી ગયું. દરબારમાં સૌને ખબર પડી ગયા હતા કે ભગાદોશીનો અંત સમય છે. તે સમાચાર જાણી મહારાજ તેમને દર્શન દેવા બોટાદ પધાર્યા હતા. મહારાજ આવી ગયા એટલે મોટેરા સંતો, દાદા ખાચર વગેરે મહારાજ પાસે આવ્યા. મહારાજના મુખારબિંદુ પર ગ્લાનીનો ભાવ જોઈ તેમને સૌને લાગ્યું કે ભગાદોશી ધામમાં ગયા હશે. વળી મોટી ડેલીમાંથી પણ સમાચાર ફરી વળ્યા હતા કે ભગાદોશી ધામમાં ગયા છે. દાદા ખાચરે મહારાજને પૂછ્યું, મહારાજ, ભગાદોશીને કેમ છે? એટલે મહારાજે કહ્યું, સુવાણ છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, અહીં તો મોટી ડેલીમાંથી ખબર મળ્યા હતા કે ભગાદોશી ધામમાં ગયા. મહારાજ આ સાંભળી સહેજ દુઃખ વ્યક્ત કરતા બોલ્યા, એ જ એમનું દુઃખ છે ને. અમને પણ કહ્યું હતું. ભગાદોશી ધામમાં ગયા છે તેવા ખબર આવ્યા છે એટલે બોટાદ જવાની જરૂર નથી. જીવા ખાચર મોટું માણસ કહેવાય, પણ એમને એમ કે મહારાજે ભાઈચંદ શેઠને કહ્યું હતું કે ભગાદોશીનું અમે આડસર થઈશું. તે આડસર એક કોરે રહી ગયું અને શેઠ ચાલ્યા ગયા. મહારાજ કાંઈ કરી શક્યા નહીં. આ સાંભળી ત્યાં બેઠેલ સૌ ગમગીન થઈ ગયા. થોડી વાર તો મહારાજ પણ કાંઈ બોલ્યા નહીં. પછી કહ્યું, પણ અમે તેમને રાખ્યા છે, આડસર કોરે રહી નથી ગયું. સત્સંગ સાધન નહીં પણ સાધ્ય બને તો જ જીવ શુદ્ધ થાય. સત્સંગના રંગથી જ્યાં સુધી અંતર રંગાયું નથી ત્યાં સુધી મહારાજનો તેમના યથાર્થ સ્વરૂપમાં મહિમા સમજાતો જ નથી. એટલે સત્સંગી કહેવરાવવા છતાં પણ આવા રાગ દ્વેષના ભાવથી મનુષ્ય પર થઈ શકતો નથી. તેથી અંતરનો મેલ પણ ધોવાતો નથી. સત્સંગ સાધન નહીં પણ સાધ્ય બને તો જ જીવ શુદ્ધ થાય અને મોક્ષના માર્ગે મજલ કરી શકે. થોડી વારે મહારાજ સ્નાન કરવા ઉઠ્યા. સ્નાન વિધિ પછી થાળ આવ્યો, તે જમ્યા. સંતોને સત્સંગનો લાભ આપતા કહ્યું, જો પોતાના ઇષ્ટદેવને અંતર્યામી જાણીને ભક્તો વર્તે તો તે ઇષ્ટદેવની રુચિ અનુસાર જ વર્તી શકે. કેવળ તિલક ચાંદલો કે કંઠી માળા ધારણ કરવાથી સત્સંગી થઈ જવાતું નથી. શરદ પૂર્ણિમાનો ઉત્સવ પણ મહારાજે ગઢપુરમાં જ કરવાનું નક્કી કર્યું. આ ઉત્સવ જીવુબા તરફથી થવાનો હતો. આ પ્રસંગે ગુજરાતથી ઘણા હરિભક્તો તથા સંતોના મંડળો આવ્યા. જીવુબાએ દરેકની સંભાવના રાખવામાં મણા રાખી નહીં. તેમનું સર્વસ્વ મહારાજ અને તેમના ભક્તો જ હતા. તેથી પ્રસંગે પ્રસંગે તેમને અર્થે ધન વાપરી તેમની સેવા કરી પોતે કૃતકૃત્ય થઈ જતા. મહારાજે આ પ્રસંગે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એકાંતિક ધર્મના આ 4 મુખ્ય પાયા સૌના અંતરમાં દ્રઢ થાય તેવી વાતો સંતો હરિભક્તોની સભામાં કરી. ઉત્સવ પૂરો થયો અને મહારાજે સંતો હરિભક્તોને આજ્ઞા કરી કે સૌ પોતપોતાને દેશ જાઓ અને કાર્તિકની પ્રબોધિની એકાદશીએ વરતાલમાં પ્રતિષ્ઠા ઉત્સવ છે તે પ્રસંગે સૌ આવજો.
ફક્ત શ્રીનગરના ગંગાબા તથા તેમની સાથે આવેલ અન્ય બ્રાહ્મણ બહેનો, પીપળાવના પ્રભાશંકર અને બીજા થોડા ભક્તોને અન્નકૂટના ઉત્સવ સુધી રોક્યા. અન્નકૂટનો ઉત્સવ પણ જીવુબાને કરવાનો સંકલ્પ હતો, એટલે લાડુબાને તેમણે કહ્યું, તમે દીપોત્સવ કરો. તરત જ લાડુબાએ કહ્યું, નારદજીએ યુધિષ્ઠિર પ્રત્યે કહ્યું છે કે અન્નકૂટના ઉત્સવમાં જ દીપોત્સવનો ઉત્સવ આવી જાય છે, તેથી અન્નકૂટનો ઉત્સવ મને કરવા દો. જીવુબા પોતાની બહેનની ભક્તિ જાણતા હતા. તેમના જેવા ભક્તનું અંતર દુખાય તો ઉત્સવનો આનંદ હૈયામાં ન રહે, તેથી તેમણે કહ્યું, ભલે બહેન, તું એ ઉત્સવ કર. આપણે ભાઈને વાત કરીને મહારાજને કહેવરાવી દઈએ. બંને બહેનોના આવા સુરત ભાવથી મહારાજ પણ અત્યંત પ્રસન્ન થયા. લાડુબા ઉત્સવની તૈયારીમાં પડી ગયા. અક્ષરધામમાં ભક્તને ભગવાનનું કેવું સુખ આવતું હશે. હરિભક્તો ઉત્સવની તૈયારી કરતા અને રાત્રે મહારાજની કથા સાંભળવા બેસતા. મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં બિરાજતા. સંતો તેમની સમક્ષ બેસી જતા. બહેનો ચોકમાં નિંબતરુની પાછળ બેસતી. એક દિવસ કથા પ્રસંગે બહેનોમાંથી પ્રશ્ન પૂછાયો, મહારાજ, અક્ષરધામને વિશે ભક્તને ભગવાન કેવું સુખ આપતા હશે? મહારાજ પ્રશ્ન સાંભળી રાજી થયા. તેમણે વિચાર્યું કે આ પ્રશ્નનો ઉત્તર જ્ઞાનીથી ન થઈ શકે, અનુભવીથી થઈ શકે. વળી મહારાજ સ્વયં સૌની સમક્ષ બિરાજમાન હતા, તેથી તેમના સિવાય બીજા કોઈ આ પ્રશ્નનું યથાર્થ સમાધાન કરી ન શકે તે નિશ્ચિત હતું. મહારાજે તેમના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું, અક્ષરધામમાં ભક્તને ભગવાનનું દર્શન થાય છે ત્યારે ભગવાનના સ્વરૂપમાં પાંચે વિષયનું સુખ એક કાળા વિછિન્ન તે ભક્ત ભોગવી શકે છે. ભગવાનનું રૂપ, તેમનો શબ્દ, સ્પર્શ, રસ અને ગંધ તે ભક્તને અતિ સુખકર લાગે છે. તેથી અધિક બીજે ક્યાંય સુખ નથી તેવો તેને અનુભવ થાય છે. વળી તે ભગવાનનું દર્શન કરતાં ભગવાનના જુદા જુદા અંગો, મુખ, હૃદય, ઉદર, હસ્ત તથા ચરણ દરેક અંગના દર્શન કરતાં તે ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તે દિવ્ય સુખનો અનુભવ એકી સાથે થાય છે. જાણે અનંત વર્ષથી એ સુખ ભોગવતો હોય અને છતાં તેને તૃપ્તિ થતી ન હોય. એટલે એક અંગ ઉપરથી દ્રષ્ટિ ખસેડીને બીજા અંગનું દર્શન કરવા પણ તે ભક્ત સમર્થ થતો નથી. ભગવાનના શબ્દમાં જે મધુરતા છે તે અન્યના શબ્દોમાં નથી. ભગવાનના જેવું રૂપ અન્ય કોઈનું નથી. ભગવાનના દિવ્ય દેહમાંથી પ્રસરતી સુગંધનો અનુભવ બીજે ક્યાંય થઈ શકતો નથી. ભગવાનનું સ્વરૂપ જ એવું છે કે તેમને રસો વૈસહ વર્ણવ્યા છે. તેમના અંગની રુજુતા, તેમના સ્પર્શની દિવ્યતાનો આસ્વાદ તે ભક્તને સચ્ચિદ આનંદમાં લીન કરી નાખે છે. આવું અદ્ભુત સુખ અક્ષરધામમાં અમારી મૂર્તિનું ભક્તોને આવે છે. તે સુખ અહીં પણ છે, કારણ અહીં અક્ષરધામ અમારી ભેગું છે. પણ તમે અમારા સ્વરૂપમાં મનુષ્ય ભાવ દેખો છો, એટલે અમારા સ્વરૂપમાં યથાર્થ દિવ્યતાનો અનુભવ તમને થતો નથી. મહારાજની આ વાત સાંભળી સૌને આનંદ થયો. લગ્ની પણ લાગી ગઈ કે એ દિવ્ય સુખનો અનુભવ કરવો જ. મહારાજે તેમને કહ્યું, અમારા અક્ષરધામના સ્વરૂપને ઓળખો, તેમનો સંબંધ કરો. તેમના સંબંધે અક્ષરભાવને પામો તો અક્ષરધામના દિવ્ય સુખનો અને તેમાં બિરાજેલ અમારી મૂર્તિના સુખનો અનુભવ તમને છતી દેહે જ થશે. દેહ મૂકીને જેને પામવા છે તે દેહ છતાં જ મળ્યા છે એવો નિશ્ચય થશે. ત્યાં સુધી અધૂરું રહેશે. કલ્પનાના ઘોડા ઉપર બેસી મજલ ન થાય. આકાશની ફૂલવાડીના ફૂલોથી હાર ન ગૂંથાય. માટે પ્રગટ પ્રાપ્તિના આનંદના અનુભવથી જ પૂર્ણ કામ થવાશે. ગઢપુરમાં મહારાજે આષાઢી સંવત 1881નો અન્નકૂટનો ઉત્સવ ધામધૂમથી કર્યો. ભક્તોનો મોટો સમૂહ ન હતો, કારણ બધાને વરતાલ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર આવવાની આજ્ઞા કરી હતી.